નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા સમર્પણ ટેકનો સ્કૂલ અને પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ જેના દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલ જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। ધોરણ 11 કોમર્સ, વિષય BA, પાઠ નંબર 2, જેનો લેક્ચર નંબર 10, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। ગયા લેક્ચર દરમિયાન આપણે ટપાલ સેવાઓ જેની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ થાય અને સામાન્ય ટપાલ પત્ર અને રજિસ્ટર્ડ પોસ્ટ એટલે કે નોંધાયેલી ટપાલ જેના વિશેની માહિતી આપણે ગયા લેક્ચરની અંદર મેળવેલી હતી। તમામ વીમાઓ અંગેની માહિતી આપણે પણ પૂરી કરી દીધી અગાઉ, અને હવે ટપાલ સેવાઓની અંદર જ ત્યાર પછીની વિગત અહીંયા આપેલી છે, એ છે પાર્સલ સેવાઓ। એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુની હેરફેર કરવી હોય તો એની સુવિધા પણ ટપાલ ખાતું છે એ પૂરી પાડે છે। જેમાં કીધું છે, જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય, જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય એવી બધી જ વસ્તુઓની પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરી શકાય છે। કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય એવી વસ્તુઓ તો ગુજરાતની અંદર આપણે ધ્યાનમાં લઈએ તો દારૂ ઉપર પ્રતિબંધ છે, આની તમે હેરફેર ન કરી શકો ગુજરાતમાં, પણ એમ છતાં હેરફેર થતી હોય અંદર ખાને, જેને આપને જાણ હોતી નથી। બીજું, ગેસ સિલિન્ડર, આની હેરફેર છે એ કાયદા દ્વારા પ્રતિબંધિત ગણાય, એટલે આની હેરફેર પણ કરી શકાય નહીં। કીધું છે પ્રતિબંધિત ન હોય તેવી, તો આ બંને પ્રતિબંધિત છે। ગેસ સિલિન્ડર પ્રતિબંધિત છે, તમારે બસની અંદર ગેસ સિલિન્ડર લઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ન જઈ શકાય, કેમ કે ગેસ સિલિન્ડર એ પ્રતિબંધિત સેવા છે, એને તમે કાયદા દ્વારા હેરફેર ન કરી શકો, ટપાલ ખાતા દ્વારા હેરફેર ન કરી શકો। તો આપને એમ થાય ગેસ સિલિન્ડરના કન્ટેનર એ રસ્તામાં જ્યારે આપણે જતા હોય સૌરાષ્ટ્રની અંદર કે કોઈ પણ જગ્યાએ, તો વચ્ચે આપણે ગેસના સિલિન્ડર ભરેલા આખા કન્ટેનર, આખા ટ્રક જોતા હોઈએ છીએ। તો કાયદા દ્વારા પ્રતિબંધિત છે તો ટ્રક શા માટે નીકળતા હશે? એની સ્પેશિયલ પરમિશન છે અને એ એજન્સી દ્વારા હેરફેર થાય છે। જો એ ન નીકળે તો આપણી સુધી ગેસનો પુરવઠો પહોંચશે કઈ રીતે? કેમ કે બધી જ જગ્યાએ ગેસ પ્રાપ્ત નથી થતો, તો એ પ્રતિબંધિત નથી એટલે બધી જ જગ્યાએ હેરફેર થાય છે ને। સિલિન્ડર હેરફેર કરવા માટેનું સ્પેશિયલ ટ્રક છે, તમારે બસમાં લઈ જવું હોય તો ન લઈ જઈ શકો, કોઈ એક ટ્રકની અંદર તમારો સામાન ભરેલો હોય એમાં તમે ગેસનું સિલિન્ડર ન હેરફેર કરી શકો, ટ્રેનની અંદર તમે ન હેરફેર કરી શકો। સ્પેશિયલ ટ્રેન હોય ગેસની તો થાય, એમ તો સ્પેશિયલ ઓઇલની ભરેલી ટ્રેન છે, ક્રૂડની ભરેલી કોઈ પણ જથ્થો છે એ ભરેલી ટ્રેન છે, એ હેરફેર થતી જ હોય, કોલસા ભરેલી ટ્રેન હેરફેર થતી હોય, પણ સ્પેશિયલ એની જ હોય। મુસાફરોની જે વાહનની વ્યવસ્થા છે એમાં તમે હેરફેર કરી શકતા નથી, એટલે અહીંયા કીધું છે પાર્સલ સેવાઓમાં જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી વસ્તુઓ, એ બધી જ વસ્તુઓની પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરી શકાય છે। જરૂરિયાત જણાય ત્યાં આવા પાર્સલનો વીમો લઈ શકાય છે। તમે સુરતથી રાજકોટ છે વસ્તુ છે હેરફેર કરતા હોય તો રાજકોટ પહોંચાડવા માટે જે વસ્તુ તમે મોકલો છો એ વસ્તુની જેટલી કિંમત છે, ધારો કે તમે 2000 રૂપિયાની કિંમતની કોઈ વસ્તુ છે એ રાજકોટ મોકલો છો, તો આ 2000 રૂપિયાની કિંમતની વસ્તુ જ્યારે રાજકોટ મોકલો તો આનો તમે વીમો લઈ શકો, આ પાર્સલનો વીમો તમે લઈ શકો। વીમાનું પ્રીમિયમ કેટલું હોય તો કે 30 રૂપિયા કે 40 રૂપિયા જ હોય, તો 30 રૂપિયા 40 રૂપિયા તમે ભરો એટલે તમારી 2000 રૂપિયાની કિંમતની વસ્તુ છે એ કવર થઈ ગઈ કહેવાય। મતલબમાં જો એ વસ્તુને ખોટ જાય, નુકસાન જાય, તૂટી જાય, ભાંગી જાય, ચોરાઈ જાય, વિખાઈ જાય, કાંઈ પણ થાય તો તમને 2000 રૂપિયાનું વળતર વીમા કંપની આપે, પણ જો સલામત રીતે પહોંચી જાય તો 30 કે 40 રૂપિયા પરત ન આવે, એ વીમા કંપનીના જ ગણાય। એટલે જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો લઈ શકાય છે। કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી આવા પાર્સલનું બુકિંગ કરી શકાય છે, એટલે કે પાર્સલ મોકલવા માટે
તમે એની નોંધણી કરી શકો છો, એનું બુકિંગ કરી શકો છો. અને સામાન્ય રીતે અથવા મોટા ભાગે પાર્સલ મોકલનાર વ્યક્તિ એ પાર્સલ મોકલવાની ફી એ પોસ્ટ ઓફિસને ચૂકવે. મોટા ભાગે કોણ ચૂકવે? તો કીધું છે કે મોટા ભાગે અથવા સામાન્ય રીતે પાર્સલ મોકલનાર વ્યક્તિ હશે એ પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે. તો પાર્સલ સેવાઓની અંદર આ ત્રીજી સેવા આપણી થઈ. પહેલી હતી સામાન્ય ટપાલ પત્ર, પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં માહિતી મોકલવામાં આવે. બીજી હતી રજિસ્ટર્ડ પોસ્ટ, અથવા આને ગુજરાતીમાં કીધું તો નોંધાયેલી ટપાલ, જેમાં સામાન્ય ટપાલ કરતા ચાર્જ વધારે હશે. અને બીજું તો કે નોંધાયેલી ટપાલ તમે જે વ્યક્તિને મોકલવા માંગો છો એ વ્યક્તિને જ આપવામાં આવે. સ્વીકૃતિ સ્વરૂપે એ વ્યક્તિને જ મળી છે એની જાણ લેવા માટે જો તમારે એની સહી જોતી હોય તો ટપાલ ખાતું એની પણ સેવા તમને પૂરી પાડે, જેના માટે વધારાની રકમ તમારે અલગથી ચૂકવવાની થાય. આ બે મુદ્દા જોયા હતા. ત્યાર પછીની પાર્સલ સેવા હોય ત્રીજો મુદ્દો છે. જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય એવી બધી જ વસ્તુઓની પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરી શકાય છે. જરૂરિયાત જણાય તમને યોગ્ય લાગે તો તમે એનો વીમો લઈ શકો છો અને કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી આવા પાર્સલનું બુકિંગ કરી શકાય છે. સામાન્ય રીતે પાર્સલ મોકલનાર વ્યક્તિ એ પાર્સલ મોકલવાની ફી એ પોસ્ટ ઓફિસને ચૂકવતો હોય. ત્યાર પછીની ત્રીજી સેવાની અંદર જ એક બીજો મુદ્દો છે. આને તમે 3.1 નામ આપી દો. તો ત્રીજી સેવાની અંદર બીજો મુદ્દો છે વેલ્યુ પેયેબલ પોસ્ટ. તમને અગાઉ મેં કીધેલું છે સામાન્ય ટપાલ પત્રો તમને 1 માર્ક કે 2 માર્કમાં પૂછાઈ શકે. રજિસ્ટર્ડ પોસ્ટ કે નોંધાયેલી ટપાલ તમને 2 માર્કમાં પૂછાય. એમ પાર્સલ સેવાઓ વિશેની માહિતી તમને એમ કે પાર્સલ સેવાઓની સમજૂતી આપો તો આ પ્રશ્ન પણ તમને 2 માર્કમાં પૂછાય. ત્યારે તમારે આટલું લખવાનું થાય. ત્યાર પછીનો મુદ્દો એવો કીધો છે વેલ્યુ પેએબલ પોસ્ટ, વીપીપી, વેલ્યુ પેએબલ પોસ્ટ. ગુજરાતીમાં આ નામ, આમ અંગ્રેજી પણ આમ ગુજરાતી, વેલ્યુ પેએબલ પોસ્ટ. તો આ તમને એવો પ્રશ્ન પૂછાય વીપીપી અથવા વેલ્યુ પેએબલ પોસ્ટની સમજૂતી આપો. તો આ પ્રશ્ન પણ તમને 2 માર્કની અંદર પૂછાય. હવે એમાં સમજવા જેવી વાત છે ને ખરેખર મુદ્દામાં વ્યવસ્થિત એવું ધ્યાન આપજો અને ખૂબ જ સમજી શકાય સરળ મુદ્દો છે. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે, એટલે કે ટપાલ ખાતા મારફતે માલ મોકલાવે છે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક એ પાર્સલ સેવાની કિંમત અને માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી એ ટપાલ ખાતાને કરે અને ટપાલ ખાતું એ મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ. સેલો પેન બનાવતી કંપની જેનું સુરતની અંદર એક મધ્યસ્થ સેન્ટર છે કે જે સેલો કંપનીનું સેન્ટર છે. અને સુરતની અંદર જે સ્ટેશનરી વાળા લોકો એ સુરતના આ સેલોના મધ્યસ્થ સેન્ટર પરથી બધી જ વસ્તુઓ ખરીદે છે જે પેનને લગતી છે. હવે આ એક સ્ટેશનરી છે, ધારો કે XYZ નામની સ્ટેશનરી, જે છેલ્લા 10 વર્ષથી આ સેલોના સેન્ટર ઉપરથી પેન ખરીદે છે અને ગ્રાહકોને વેચાણ કરે. જ્યારે XYZ નામની સ્ટેશનરી આ મધ્યસ્થ સેન્ટરને પેન માટેનો ઓર્ડર આપે ત્યારે છેલ્લા 10 વર્ષથી 50% જેનું પેમેન્ટ છે એ એડવાન્સમાં આપી દે છે અને બાકીનું 50% પેમેન્ટ છે એ જ્યારે વસ્તુ મળે
એટલે તરત ચૂકવે. આવું સ્ટેશનરી છેલ્લા 10 વર્ષથી કામ કરે. અચાનક એવો સમય આવ્યો કે સ્ટેશનરીની અંદર વસ્તુ પૂરી થઈ ગઈ છે અને હવે તાત્કાલિક વસ્તુની જરૂર છે. કેમ તો કે ગ્રાહકો છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને એના પ્રમાણમાં વસ્તુ ઉપલબ્ધ નથી. તો ત્યારે તો છેલ્લા 10 વર્ષથી મધ્યસ્થ સેન્ટર પાસેથી વસ્તુ ખરીદે છે. એટલે મધ્યસ્થ સેન્ટરને XYZ નામની સ્ટેશનરીનું જે 10 વર્ષનો હિસાબ કિતાબ છે એના આધારે એનો વિશ્વાસ XYZ નામની સ્ટેશનરી ઉપર હશે. તો ત્યારે XYZ નામની સ્ટેશનરી મધ્યસ્થ સેન્ટર ઉપર ફોન કરીને એવું કહી દે કે ભાઈ 3000 પેન છે એ 5 રૂપિયાવાળી તાત્કાલિક મોકલવાની જરૂર છે. જેવી તમે પેન મોકલશો એટલું તરત જ પેમેન્ટ થઈ જશે. અત્યારે કોઈ જ જાતની એવી શક્યતા નથી કે તમને એડવાન્સ પેમેન્ટ કરીએ કે એડવાન્સ ઓર્ડર આપી શકીએ, એટલે તાત્કાલિક આ વ્યવસ્થા કરવાની છે. તો ત્યારે આ 10 વર્ષની XYZ નામની સ્ટેશનરીની જે શાખ છે, એની જે ક્રેડિટ છે, એની જે વેલ્યુ છે, એના આધારે આ મધ્યસ્થ સેન્ટર 3000 પેન એ તાત્કાલિક એ XYZ નામની સ્ટેશનરીને મોકલાવે. તો જો અહીંયા કીધું છે ઉત્પાદક કે વેપારી. આ મધ્યસ્થ સેન્ટર એ ઉત્પાદક કે વેપારી છે. કોનો છે? સેલોનો વેપારી કહેવાય. એ ગ્રાહકના ઓર્ડર પ્રમાણે, ગ્રાહક કોણ છે? XYZ નામની સ્ટેશનરી. પાર્સલથી આ પાર્સલ કરવાને એને કીધું 3000 પેન ટપાલ ખાતા દ્વારા પેન મોકલાવે છે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત ચૂકવશે અને માલની નક્કી કરેલી કિંમતની પણ ચૂકવણી ટપાલ ખાતાને કરે. એટલે કે 3000 પેન ધારો કે 5 રૂપિયામાં બજારમાં વેચાતી હોય, એ XYZ નામની સ્ટેશનરીને 3 રૂપિયામાં આવતી હોય, તો એ કેટલા રૂપિયા થયા? 9000 રૂપિયા. આ 9000 રૂપિયા પણ ચૂકવી દેશે, પ્લસ એ પાર્સલ લઈને આવ્યું ટપાલ ખાતું, એ ટપાલ ખાતાને 200 રૂપિયા ચૂકવવાના છે. 9200 રૂપિયા છે એ ટપાલ ખાતાને XYZ નામની સ્ટેશનરી ચૂકવશે. હવે XYZ નામની સ્ટેશનરીએ 9200 ચૂકવા. આમાંથી 200 કોના છે? તો ટપાલ ખાતાના છે. બાકીના 9000 કોના છે? તો સેલો કંપનીના છે. હવે ટપાલ ખાતું શું કરશે? ટપાલ ખાતું આ મેળવેલી રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે. એટલે મધ્યસ્થ સેન્ટર ઉપર જઈ અને ટપાલ ખાતું 9000 રૂપિયા છે એને આપી દે. આ 200 રૂપિયા ટપાલ ખાતાના છે, આ કુરિયરના મધ્યસ્થ સેન્ટરથી XYZ નામની સ્ટેશનરી સુધી પહોંચાડવાના, અને XYZ નામની સ્ટેશનરીથી આ 9000 રૂપિયા છે એ મધ્યસ્થ સેન્ટર સુધી પહોંચાડવાનો ખર્ચ 200 રૂપિયા છે એ ટપાલ ખાતું લઈ લેશે અને બાકીના 9000 રૂપિયા મધ્યસ્થ સેન્ટર સુધી પહોંચાડે. આને કહેવાય VP અને થોડીક વાર રહીને પછી પાછો બીજો P, વેલ્યુ પેએબલ પોસ્ટ. વેલ્યુ કેટલા વર્ષની? 10 વર્ષની તમારી શાખ. એ 10 વર્ષની શાખના આધારે તમને પોસ્ટ દ્વારા જે વસ્તુ મળી, પેએબલ થઈ એટલે કે વસ્તુ પ્રાપ્ત થઈ, એને કહેવાશે વેલ્યુ પેએબલ પોસ્ટ. તમારી વેલ્યુના આધારે તમને વસ્તુ પ્રાપ્ત થાય એવું પાર્સલની સુવિધા પણ ટપાલ ખાતું પૂરી પાડે છે. તો વેલ્યુ પેએબલ પોસ્ટની સમજૂતી 2 માર્કમાં પૂછાય. તો ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક એ પાર્સલ સેવાની કિંમત અને માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે. ટપાલ ખાતું આ મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. એટલે 9000 રૂપિયા મળે, 9000 રૂપિયા મધ્યસ્થ સેન્ટરને આપે, 200 રૂપિયા જે વધારાના હતા એ ટપાલ ખાતાના હેરફેરના હતા એ પોતે રાખશે. તો આ 3.1 નો મુદ્દો. ત્યાર પછીનો ચોથો મુદ્દો અહીંયા આપેલો છે સ્પીડ પોસ્ટ અથવા સ્પીડ પાર્સલ. મુદ્દો છે ચોથો, સ્પીડ પોસ્ટ અથવા સ્પીડ પાર્સલ. તમને એવો પ્રશ્ન પૂછાય સ્પીડ પોસ્ટ અથવા સ્પીડ પાર્સલ વિશે સમજાવો, તો આ મુદ્દો પણ તમને 2 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં પૂછાશે? 2 માર્કમાં. સ્પીડ પોસ્ટ અથવા સ્પીડ પાર્સલ વિશે સમજાવો. જેમાં કીધું છે ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા
ઝડપી પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે, એટલે કે પહોંચાડી દેવામાં આવશે એવી ખાતરી સાથે સ્વીકારે. કે ભાઈ ફલાણા ઢીકડા પૂછડા ગામ ત્યાં તમારે વસ્તુ મોકલવી હોય તો 48 કલાકની અંદર, આ એની સમય મર્યાદા કે 48 કલાકમાં વસ્તુ એ ત્યાં પહોંચી જ જશે અને 48 કલાકમાં પહોંચાડી દે આવી ખાતરી આપે, એની સાથે સ્વીકારે તો આને કહેવાય સ્પીડ પોસ્ટ અથવા સ્પીડ પાર્સલ. હા, એક મુદ્દો છે અહીં તમને જો કહી દીધું, નક્કી કરેલા સ્થળો માટે જ, બધાય નહીં. નકર આપણે એવા ગામના નામ દઈએ જેનો પિનકોડ કોઈને ન ખબર હોય, પછી એમ કહીએ કે તમે કોઈ પણ છોકરાને કહેજો આંગળી જાલીને તમને મૂકી જાતી, એ ન હાલે. જ્યાં ટપાલ ખાતું પહોંચી શકે એમ હોય એવી જ જગ્યાએ આ સ્પીડ પોસ્ટ કે સ્પીડ પાર્સલની સેવા મળે. એટલે કીધું છે નક્કી કરેલા સ્થળો માટે ઝડપથી પાર્સલ અથવા ઝડપથી ટપાલ એ સેવા છે એ ચોક્કસ સમય મર્યાદામાં કીધું કે 48 કલાકમાં પહોંચી જ જશે, ડિલિવરી થશે એવી ખાતરી સાથે સ્વીકારે. સ્પીડ પોસ્ટ અને સ્પીડ પાર્સલ માટે સામાન્ય પોસ્ટ અને સામાન્ય પાર્સલ કરતા વધારે કિંમત ચૂકવવી પડે અને જરૂરિયાત જો તમને લાગે તો વીમો પણ લઈ શકાય. સામાન્ય પાર્સલને સામાન્ય જે પોસ્ટ છે એમાં તમારો રેટ છે એ ઓછો હોય, કેમ તો કે એ 1 અઠવાડિયે પણ પહોંચે અને 15 દિવસ પણ લાગે, એનું કોઈ ફિક્સ તમને ટાઈમ આપશે નહીં. જ્યારે સ્પીડ પોસ્ટ કે સ્પીડ પાર્સલમાં સમય ફિક્સ છે. જો અહીં કીધું કે ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે એવી ખાતરી સાથે સ્વીકારે છે, આટલા સમયમાં મળી જ જશે આવું તમને ચોખવટ કરી દે. અને એવું કીધું 48 કલાકનું કીધું, 48 કલાકમાં એ તમારા વસ્તુ અથવા એ તમારે જે પોસ્ટ છે એ ઘરે પહોંચી જ જાય. પણ ક્યાં તો કે ભારતની અંદર નક્કી કરેલા સ્થળો માટે જ, બધે જ નહીં. સ્પીડ પોસ્ટ અથવા તમે સ્પીડ પાર્સલ કરો છો એના માટે જે સામાન્ય પોસ્ટ છે અથવા સામાન્ય પાર્સલ છે એના કરતાં વધારે કિંમત ચૂકવવી પડે છે અને જો જરૂરિયાત લાગે તો એના પ્રમાણે વીમો પણ લઈ શકાય છે. આવું અહીંયા કીધેલું છે. ત્યાર પછીનો 5મો મુદ્દો આપેલો છે, આને ખાસ સમજવા જેવો છે અને સમજવાનો છે. 5મો મુદ્દો કીધો છે એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલ જે સ્પીડ પાર્સલ કરતા કે સ્પીડ પોસ્ટ કરતા પણ ઝડપી છે. તો તમને એવો પ્રશ્ન પૂછાય, એક્સપ્રેસ પાર્સલ વિશે સમજાવો. તો આ પણ 2 માર્કમાં આવે. કેટલા માર્કમાં આવશે? 2 માર્કમાં. તો જોઈએ એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલની સેવા કોઈ વ્યક્તિઓને પણ મળે અથવા ધંધાકીય એકમને પણ મળે, એમ બંનેને પ્રાપ્ય છે, બંનેને મળે છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડે. તો આપને એમ થાય કે નક્કી કરેલ સમય મર્યાદામાં તો સ્પીડ પોસ્ટમાંય છે નક્કી કરેલ સમય મર્યાદા અને એ ઝડપથી પહોંચાડે છે, પણ એના કરતાં પણ ઝડપી એક્સપ્રેસ પાર્સલ છે. કેવી રીતે? જો અહીં કીધું ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપી મળે એવા માર્ગે મોકલે છે. આ મુદ્દાને સમજવાનો છે ખાસ. હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપી માર્ગ, તો આપને એમ ખબર જ છે કે હવાઈ માર્ગ વિમાન માર્ગ કરતા ઝડપી માર્ગ કોઈ છે જ નહીં. તો હવે એનાથી ઝડપી માર્ગ બીજો કયો? બુલેટ ટ્રેન? નહીં, એ પણ ઝડપી નથી. હવાઈ માર્ગ જેટલો ઝડપી માર્ગ એક પણ નથી. તો એના સિવાયના માર્ગે મોકલે મતલબ, હાલો જુઓ અહીંયા વસ્તુ તમારે મોકલવાની છે સુરતથી લઈ અને ચેન્નઈ. સુરતથી ચેન્નઈ વસ્તુ મોકલવાની છે. હવે તમારી પાસે 3 માર્ગ છે. એક છે બસ, બીજું છે ટ્રેન અને ત્રીજું છે વિમાન. આ 3 માર્ગ છે. આમાંથી આપને ખબર જ છે સૌથી ઝડપી વિમાન છે. તો બસ ને ટ્રેનને ધ્યાનમાં જ નહીં લેવાના. શું કામ? બસ આજે તારીખ આપણે લઈએ, ધારો કે આપણે 1 તારીખ લઈએ. એક બસ છે ને 1 તારીખે સવારે 8 વાગે ઉપડે, 8 વાગે સવારે, અને 2 તારીખે સાંજે
8 વાગ્યે બસ પહોંચાડી દઈએ. સવારે કેટલા વાગ્યે ઉપડે? 8 વાગ્યે સવારે. 1 તારીખે 8 વાગ્યે સવારે ઉપડે અને 2 તારીખે સાંજે 8 વાગ્યે પહોંચાડે, એટલે 36 કલાક જેટલો સમય લીધો. હવે ટ્રેન ઈ 1 તારીખે રાતે 11:30 વાગ્યે ઉપડે, સાંજે 11:30, અને 2 તારીખે સાંજે 11 વાગ્યે પહોંચાડે. 1 તારીખે સાંજે 11:30 વાગ્યે ઉપડે અને 2 તારીખે સાંજે 11 વાગ્યે પહોંચાડે. આને કેટલો સમય લીધો? તો 23 કલાક. અને વિમાન ઈ 2 તારીખે સાંજે 6 વાગ્યે ઉપડે, સાંજે 6 વાગ્યે, અને 2 તારીખે રાત્રે 12 વાગ્યે પહોંચે. 2 તારીખે રાત્રે 12 વાગ્યે પહોંચેલ. 2 તારીખે રાત્રે 12 એટલે 3 તારીખ જ થઈ ગઈ કહેવાય. હવે તમે જુઓ, ત્રણેયમાંથી ઝડપી માર્ગ છે ને બસ માર્ગ છે. કઈ રીતે વિચારો જી? આપણે શું કીધું છે અહીં જો, ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપી મળે એવા માર્ગે મોકલે છે. તો એક્સપ્રેસ પાર્સલ છે અહીં કીધું ખૂબ જ ઝડપથી પહોંચાડાય છે. મોકલાય છે ની વાત નહીં, વહેલામાં વહેલું ક્યારે પહોંચે ને એની ઉતાવળ છે, મોકલવાની જલ્દી નથી. તમે ધારો કે 8 વાગ્યે પહોંચાડો એના બદલે 12 વાગ્યે પહોંચાડો ને નહીં ચાલે, ઝડપથી પહોંચાડવાનું છે, એક્સપ્રેસ પાર્સલ છે. તો આ ત્રણેયમાંથી વહેલું કોણે પહોંચાડ્યું? બસ માર્ગે. તમારી પાસે પાર્સલ 1 તારીખે આવી જ ગયું હતું, હાલો 1 તારીખે સવારે 6 વાગ્યે તમારી પાસે પાર્સલ હતું, તો તમે 8 વાગ્યે સવારે બસમાં આપી દો તો 2 તારીખે સાંજે 8 વાગ્યે પહોંચી જાય. ટ્રેનની રાહ જો ભાઈ, ટ્રેન રાતે છે એ 11:30 વાગ્યે ઉપડે અને 2 તારીખે સાંજે 11 વાગ્યે પહોંચાડી દે, તો એના કરતાં બસવાળાએ વહેલું પહોંચાડ્યું. વિમાન તો કે 2 તારીખે સાંજે 6 વાગ્યે ઉપડે અને રાત્રે 12 વાગ્યે પહોંચાડે, તો એના કરતાં બસ ઝડપી કહેવાય ને. તો વહેલું કોણ પહોંચાડે છે ને એ મહત્વનું છે. જો કીધું કે એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિ કે ધંધાકીય એકમ બંનેને મળે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડાય છે. ઝડપથી પહોંચે ને એને મહત્વ આપવાનું છે. અને કીધું કે ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપી મળે એવા માર્ગે મોકલે છે. અને સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી છે એ વધારે હશે. કેમ? તો કે દોડાદોડી વધી જાય. સાંજે 8 વાગ્યે પહોંચે એવો પ્રયત્ન એને જો કરી જ લીધો, આ 11 વાગ્યે સાંજે પહોંચાડે ને આ 12 વાગ્યે પહોંચાડે, તો આપણે 8 વાગ્યે પહોંચાડે તો ભલે બસ માર્ગ ઝડપી નથી, વિમાન જેટલો કે ટ્રેન જેટલો ઝડપી બસ માર્ગ નથી, પણ વહેલું પહોંચાડે છે. એટલે આ સ્થિતિમાં બસ માર્ગ આપણા માટે ઝડપી ગણાય, એક્સપ્રેસ પાર્સલ માટે ઝડપી ગણાય. અને એના માટે સ્પીડ પાર્સલ કરતાં પણ વધારે ફી છે એ ચૂકવવાની થાય. તો આ છે એક્સપ્રેસ પાર્સલ. તો અહીંયા પાર્સલ સુધીનું આવી ગયું. ત્યાર પછીનો મુદ્દો છે એ આપણે જોઈએ તો આપણા અત્યાર સુધીના મુદ્દાથી પહેલો હતો સામાન્ય ટપાલ પત્ર, બીજો હતો રજિસ્ટર્ડ પોસ્ટ અથવા નોંધાયેલી ટપાલ, ત્રીજો હતો પાર્સલ સેવાઓ. એ પાર્સલ સેવાઓની અંદર એક બીજો પેટા મુદ્દો હતો વેલ્યુ પેએબલ પોસ્ટ. ત્યાર પછીનો ચોથો મુદ્દો હતો સ્પીડ પોસ્ટ અથવા સ્પીડ પાર્સલ, અને આ પાંચમો મુદ્દો છે એક્સપ્રેસ પાર્સલ. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો આપ્યો છે ટપાલ ખાતાની બચત સેવાઓ વિશે સમજાવો. આ મુદ્દો 3 માર્કની અંદર પૂછાઈ શકે. આમાં માત્ર સેવાઓ જણાવવાની છે, સેવાઓ જણાવવાની. અહીં બીજો તમને લખી જ દઉં, ટપાલ સેવાઓ વિશે જણાવો. તો ટપાલ સેવાઓ વિશે જણાવવાનું છે, જેમાં કીધું બચત સેવાઓ, ટપાલ ખાતું બેંકની માફક એટલે બેંકની જેમ બચતકારોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. જે વ્યક્તિ બચત કરવા માંગે છે એને વિવિધ પ્રકારની અથવા જુદા જુદા પ્રકારની સેવાઓ પૂરી પાડે. જેમાં કીધું બેંકમાં જેમ તમે સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવો, બચત ખાતું ખોલાવો, એવી જ રીતે તમે ટપાલ પોસ્ટ ઓફિસની અંદર પણ આ બચત ખાતું ખોલાવી શકો. પછી કીધું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ. રિકરિંગ ડિપોઝિટ એટલે દર મહિને તમારે પૈસા મૂકવાના હોય, દર મહિને પૈસા ભરવાના હોય, એ રિકરિંગ ડિપોઝિટ કહેવાય. દર મહિને તમે જેમ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હશે
કે આપણા વાલી છે એ મંડળની અંદર હપ્તા ભરતા હોય, જે ગ્રુપ દ્વારા ચાલતું હોય, તો મંડળમાં તમે જેમ દર મહિને હપ્તો ભરો છો એવી જ રીતે આ રિકરિંગ ડિપોઝિટ યોજનાની અંદર પણ તમારે દર મહિને હપ્તો ભરવાનો હોય. આમાં લખ્યું જ છે તમને અગાઉથી કે 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ યોજના, તો 5 વર્ષ કરતા ઓછા સમયની પણ હોઈ શકે. અત્યારે પ્રાઇવેટ બેંકની અંદર તમારે 6 મહિનાની રિકરિંગ ડિપોઝિટ શરૂ કરવી હોય તો પણ થાય, 1 વર્ષની શરૂ કરવી હોય તો પણ થાય. પછી કીધું છે કે સમય આધારિત થાપણો. સમય આધારિત થાપણો એટલે તો 200 રૂપિયા અથવા એના ગુણાંકમાં ગમે એટલી રકમ તમે નક્કી કરેલા સમય માટે મૂકી શકો. 5 વર્ષ, 10 વર્ષ, મતલબમાં 200, 400, 600, 800, 1000 એ રીતે 200 ના ગુણાંકમાં ગમે એટલી. પછી એમાં 300 ને 500 ને નહીં આવે. 200 અથવા 200 ને ગુણ્યા 2 એટલે 400, 600, 800, 1000, આ રીતે તમે ગમે એટલી રકમ છે એમાં મૂકી શકો. એ આગળ આવશે એટલે વાત કરશું. માસિક આવક યોજના છે. દર મહિને તમે જે આવક મેળવો છો એમાં તમે પોતે તમારી એકલાની રકમ પણ બચત માટે મૂકી શકો, અથવા તમારી સાથે કોઈ વ્યક્તિ, ધારો કે તમે જે કારખાનામાં કે ખાતામાં કે કંપનીમાં કામ કરતા હોય એ વ્યક્તિને પણ તમારે સાથે જોઈન્ટમાં મૂકવી હોય માસિક આવક યોજના તો પણ થાય. વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ. વયસ્ક નાગરિકો એટલે તો કે વૃદ્ધો, એ પોતે પોતાની કોઈ બચત કરવા માંગતા હોય તો એના માટેની યોજના, મતલબમાં વૃદ્ધ થાય પછી નહીં, વૃદ્ધાવસ્થાના સમયની નજીક હોય ત્યારથી એને વૃદ્ધાવસ્થાના સમયમાં ઉપયોગી થાય એ માટેની બચત અત્યારે વર્તમાનમાં કરવી હોય તો એના માટેની બચત યોજના. 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ. ભવિષ્ય નિધિ એટલે પ્રોવિડન્ટ ફંડ, PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, અથવા PF એટલે પ્રોવિડન્ટ ફંડ. તો આ જાહેર ભવિષ્ય નિધિ પ્રોવિડન્ટ ફંડ ઘણા બધા વ્યક્તિના પેરેન્ટ્સ છે જે કારખાનામાં કે જે કંપનીમાં કામ કરતા હોય એમના પગારમાંથી અમુક ટકા રકમ છે એ પ્રોવિડન્ટ ફંડની અંદર ઇન્વેસ્ટ થતી હોય, જે તમારી જ હોય, પણ એ જે રકમ પ્રોવિડન્ટ ફંડમાં ઇન્વેસ્ટ કરવામાં આવી છે ને એ સરકારી મિલકતમાં રોકાણ થાય. અને પછી તો કે લાંબા સમયગાળા માટે રોકાણ થયું એટલે સરકાર છે એના ઉપર વ્યાજ આપે અને વ્યાજ સહિત તમને પરત કરવામાં આવે, એટલે એ આપણા માટે લાભ જ છે, ફાયદો છે. ત્યાર પછી કીધું રાષ્ટ્રીય બચત પત્ર, એટલે સરકાર કોઈ યોજના હાથ ધરે એ યોજનાને પાર પાડવા માટે સરકાર છે પૈસા ભેગા કરવા માટે આવા બચત પત્ર બહાર પાડે, જે તમારે ખરીદવાના અને એના ઉપર વ્યાજ સાથે પરત થાય. પછી કીધું છે 5 વર્ષ અથવા 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર, એટલે ખેડૂતો માટેના વિકાસ પત્ર. ખેડૂતો માટેના વિકાસ પત્ર એટલે ખેડૂતો જ ખરીદી શકે એવું નથી, ખેડૂત સિવાય પણ કોઈ પણ ખરીદી શકે, પણ એ વિકાસ પત્રમાંથી જે પૈસા આવ્યા ને એ પૈસા વપરાય ખેડૂતો માટે, એટલે એને કીધું છે કિસાન વિકાસ પત્ર. ત્યાર પછી કીધું છે સુકન્યા સમૃદ્ધિ યોજના, જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે કે બાળકીઓને ભણાવવા માટે અને બાળકીઓના ભવિષ્યને સુધારવા માટે આ સુકન્યા સમૃદ્ધિ યોજનાની હેઠળ તમારે અલગ અલગ દર મહિને છે તમારે પૈસા ભરવા હોય તો પણ ચાલે, અથવા વર્ષે ભરવા હોય તો પણ ચાલે. વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયાનું રોકાણ તમે કરી શકો, વધુમાં વધુ ગમે એટલા. આખા વર્ષમાં 250 રૂપિયા સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે રોકાણ કરી શકો, જે વ્યાજ સાથે જ્યારે એ છોકરી છે એ ઉંમરલાયક થાય 21 વર્ષ, 22 વર્ષ કે 25 વર્ષે તમારે જ્યારે એને ઉપાડો, પૈસા લ્યો, ત્યારે વ્યાજ સાથે તમને પરત મળે, વગેરે જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. પછી અહીંયા લખ્યું છે કે વાલી દીકરી, આ ટેક્સ્ટ બુકમાં નથી, મેં અહીંયા લખેલું છે. આ વાલી દીકરી માટેની યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ઓગસ્ટ 2019 ત્યાર પછી જે બાળકીઓનો જન્મ થયો છે, ઓગસ્ટ 2019 પછી જે બાળકીઓનો, છોકરીઓનો જન્મ થયો છે, એવી દીકરીને 1,10,000 રૂપિયા ગવર્મેન્ટ આપે. એ એક સાથે નહીં આપે, તમારે એનું ફોર્મ છે જે તે વ્યક્તિની સલાહ દ્વારા છે ભરવાનું. ઘણા બધા વ્યક્તિઓ જાણતા હોય, બેંકવાળાને પણ કદાચ ખબર હોઈ શકે, ટપાલ ખાતાને ખબર હશે, એટલે એના દ્વારા તમારે ફોર્મ ભરવાનું અને 1,10,000 રૂપિયા તમને મળે. શરૂઆતમાં ઓછા મળે, એ ભણવા બેસે ત્યારે મળે ને બાકીના લગ્ન સમયે મળે. એ રીતે 1,10,000 રૂપિયા એ ઓગસ્ટ 2019 પછી જે બાળકીઓનો જન્મ થયો છે એને મળવા પાત્ર છે. આ વાલી દીકરી યોજના પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. અને પછી કીધું છે કે બેંકની જેમ પોસ્ટ ઓફિસોમાં પણ બચત ખાતા ખોલી શકાય છે.
જે માટે ચેકબુક પણ મળે છે અને હવે એટીએમ એટલે કે ઓટોમેટેડ ટેલર મશીન એની પણ સુવિધા હવે એ પ્રાપ્ત થાય છે. પહેલા માત્ર ને માત્ર ચેકબુક મળતી અને પાસબુક મળતી, પૈસા ઉપાડવા માટે ઉપાડ ચિઠ્ઠી આવતી, એના દ્વારા ઉપાડવાના જમા કરવા માટે તો એની સ્લીપ ભરવાની હોય, એ તો અત્યારે નોર્મલી બેંકમાં હોય જ છે, એ સ્લીપ દ્વારા જમા કરી શકાય. ઉપાડવાના થાય ત્યારે ઉપાડ ચિઠ્ઠી હતી, હવે ચેકબુક આપે છે અને એના માટે આધુનિકતા પણ આવી ગઈ અને હવે એટીએમ કાર્ડની સુવિધા પણ પૂરી પાડે છે. તો આ સગવડતા પણ એ બચત સેવાઓ મારફતે ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો અહીં આપેલો છે રિકરિંગ ડિપોઝિટ યોજના. હવે આ બધી જ યોજનાઓ છે એના વિશેની વાત કરવાની છે. તો 7મો મુદ્દો છે, તમને એવો પ્રશ્ન પૂછાય રિકરિંગ ડિપોઝિટ યોજના વિશે સમજાવો. તો એ 2 માર્કની અંદર પૂછાય, જેના વિશેની માહિતી હવે આપણે મેળવીએ. તો કીધું છે આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે કે તે પહેલા નક્કી કરેલી રકમ ભરવાની હોય. ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે તમે કોટક બેંકની અંદર ખાતું ધરાવો છો અને કોટક બેંકની અંદર તમે રિકરિંગ ડિપોઝિટ યોજના શરૂ કરો છો. તો ત્યારે કોટક બેંકનું તમારું જે સેવિંગ્સ એકાઉન્ટ છે એ સેવિંગ્સ એકાઉન્ટમાંથી જ બીજું તમારું આરડી એકાઉન્ટ બને. આરડી એકાઉન્ટ મતલબમાં રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ. તો રિકરિંગ ડિપોઝિટ યોજનાનું એકાઉન્ટ અલગથી બનશે. હવે સેવિંગ એકાઉન્ટમાં તમારે બેલેન્સ રાખો, ધારો કે તમારો 30,000 રૂપિયા બેલેન્સ હોય અને તમે 2,000 રૂપિયાનું રિકરિંગ ડિપોઝિટ યોજના શરૂ કરી, દર મહિને 2,000 રૂપિયા આમાંથી બાદ થઈ અને રિકરિંગ ડિપોઝિટમાં વહી જાય, અહીં ઓછા થઈ જાય, એ રિકરિંગ ડિપોઝિટમાં જમા થાય, એનું વ્યાજ મળે. તો હવે જો કીધું કે અગાઉથી નક્કી કરેલી તારીખે કે તે પહેલા નક્કી કરેલ રકમ ભરવાની. જો કોટક સિવાયનું, ધારો કે બેંકથી બેંકમાં હોય તો વાંધો નથી. હવે તમે ટપાલ ખાતામાં શરૂ કર્યું, ટપાલ ખાતામાં તમારે 2,000 રૂપિયા દર મહિને ભરવા જવા પડે. આ તો કોટકમાં જ છે એટલે એમાં સીધા કટ થઈ જાય, પણ ટપાલ ખાતામાં જ તમારે ભરવા જવા પડે. 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલ વ્યાજ સહિતની રકમ ખાતું ખોલાવનારને પરત મળે. હવે કઈ રીતે હોય? આ બીજા મહિને 2,000 ગયા, ત્રીજા મહિને 2,000 ગયા, ચોથા મહિને 2,000 ગયા, આપણે 6 મહિનાનું શરૂ કર્યું, ચાલો તો 6 મહિના સુધી 2,000 રૂપિયા ગયા. હવે 6 મહિને કેટલી રકમ તમને પરત મળશે ને અગાઉથી નક્કી જ હોય. આ 2,000 ગયા ને તો એના ઉપર 6 માસનું વ્યાજ ગણાય, બીજા 2,000 ગયા ને તો 5 માસનું વ્યાજ ગણાય, ત્રીજા 2,000 ગયા ને તો 4 માસનું વ્યાજ ગણાય, ચોથા 2,000 ગયા એટલે 3 માસનું વ્યાજ ગણાય, અહીં 2 માસનું વ્યાજ ગણાય ને 1 માસનું વ્યાજ ગણાય, પછી તમને રકમ પરત થાય. તો આ રીતે દરેક માસમાં રોકેલી રકમ છે એ રકમ કયા સમયે રોકી ત્યારથી તમારી પાકતી તારીખ છે ત્યાં સુધીનું વ્યાજ ગણાય અને પાકતી તારીખે કેટલી રકમ પરત મળશે એ પણ અગાઉથી નક્કી હોય. જો અહીં કીધું કે 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે પણ આ ખાતાની અવધિ એટલે મુદત, હજુ 5 વર્ષ માટે તમારે આ ખાતું આગળ લઈ જવું હોય તો પણ તમે લઈ જઈ શકો છો અને તમારે બંધ કરી દેવું તો બંધ કરી શકો. વચ્ચેથી આ ખાતું ક્યારેય બંધ કરાવી શકાતું નથી. પાકતી મુદત પહેલા રિકરિંગ ડિપોઝિટનું ખાતું તમે બંધ ન કરાવી શકો, પણ જો બંધ કરાવો તો નક્કી કરેલ વ્યાજની રકમ તમને મળવા પાત્ર હોતી નથી. ખાતું ક્રેક થયું ગણાય, તમે યોજના નિષ્ફળ બનાવી કે તમને રકમ છે એ વ્યાજ સાથે પરત મળે નહીં, માત્ર તમે ભરેલી રકમ છે એ પરત મળે જો બંધ વચ્ચેથી કરાવો તો. પાકતી મુદતે બંધ કરો ને તો છેલ્લે કેટલી રકમ આવશે એ પણ ફિક્સ જ હોય. તો એ કીધું છે કે 5 વર્ષના સમયગાળા માટે જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે પણ આ ખાતાની અવધિ એટલે કે મુદત એ લંબાવી શકાય છે. ખાસ યાદ રાખજો, હવે બેંકમાં 6 માસ માટે પણ આ ખાતું ખુલે છે, પોસ્ટ ઓફિસમાં 5 વર્ષનો સમયગાળો છે, બેંકમાં તમારે 6 માસ માટે પણ રિકરિંગ ડિપોઝિટ ખોલવી હોય તો પણ ખોલી શકાય. તો આજે આટલે સુધી રાખશું અને અહીંથી બાકીના મુદ્દાઓ છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આશા રાખું કે આપ અને આપનો પરિવાર સલામત હશે. દરેક વ્યક્તિ આપની અને આપના પરિવારની કાળજી રાખશો.
પૂરેપૂરા લેક્ચર જોતા હશો એને ખરેખર આ બધી જ વિગતો છે એ જાણવા જેવી છે. ધ્યાન આપજો, સમજજો અને તૈયારી કરજો. સીધી પરીક્ષા આવશે તો તૈયારીમાં નહીં પહોંચી વળો. માટે દરેક વ્યક્તિએ પોતપોતાની તૈયારીઓ કરવા માટે ધ્યાન રાખવું અને પરિવારની સલામતી જાળવવી. નવા લેક્ચર સાથે ફરીવાર આપણે મળશું. ધન્યવાદ.